બાલકે મહાધર્મની જોને વાત અને ઈ તો યાદી અનાદિની સુજાન પણ જતી સતી જોને એ સાક્ષાત ઈ તો એક પીરતા જોને પ્રમાણ પીરતા પ્રમાણ અને શ્વાસે શ્વાસે સમરી રિયા એવા જતી સતી એ મળે કો એ યાદુ એના દીના એ તો રિયા એ તો જાદુ એના દીના રિયા. લાલ બાપુએ મહાધર્મની જે વાત કરી છે અને એ મહાધર્મ છે, એ ધર્મ ચાલતો ધર્મ છે, હાલતો ચાલતો ફરતો ખેરતો આ જે ધર્મ છે એ ધર્મ આ જગતનો જે પાલનહાર છે, જે જગતનો જે તારણહાર છે, જગતનો પાલન કરતા છે, પોષણ કરતા છે અને એ ઘટોઘટમાં વસી રહ્યો છે. વાલ બાપુએ આપણને એ વાતને સમજાયેલી છે, એમના દુઆ અને કૌતુકમાં મળે છે. સાહેબ મોજીયન્સ એ પણ શ્વાસ ઉશ્વાસની ક્રિયા જગતને આપીને ગયા છે, સંસારને આપીને ગયા. શ્વાસ ઉશ્વાસ એ શું છે અને એ ધર્મ હાલતો ચાલતો કઈ રીતે છે? સંતોએ આપણને કબીર સાહેબને જોઈ લ્યો, એ શું કહે છે કે તું મોહે કહા ઢૂંઢે બંદે મેં તો તેરી પાસમાં, તું મોહે કહા ઢૂંઢે બંદે મેં તો તેરી પાસમાં, ના તીર્થમાં ના વ્રતમાં ના કાશી કે કૈલાસમાં, તું મોહે કહા ઢૂંઢે બંદે મેં તો તેરી પાસમાં. કબીર સાહેબે આ શ્વાસની વાત કરી છે. શ્વાસ એ શું છે? જ્યાં સુધી શ્વાસને જાણ્યો નથી, જ્યાં સુધી શ્વાસને અનુભવ નથી, ત્યાં સુધી આપણને ધર્મની ધમ્મની એની જાણ નહીં થાય. કબીર સાહેબ એમના નામામાં શું કહે છે કે પલ ભર की तू खोज कर ले, पल भर की तू खोज कर ले, थोड़ी सी तपास में रामानंद का भणे कबीरा मैं तो श्वासन की श्वास में. મિત્રો, એક ઘડીના 675 જે શ્વાસા છે એ શ્વાસોમાં તમે ધ્યાન રાખજો. શ્વાસા શું કહેવા માંગે છે? શ્વાસા તમને માર્ગદર્શન આપશે અને શ્વાસા તમને એમ કહે છે કે હે જીવ, હું તારી સાથે જોડાયેલો છું. આ કાયાના રૂપે, કાયા રૂપ છે એ પ્રકૃતિનું રૂપ છે અને એમાં જે શ્વાસા છે એ સાહેબ રૂપ છે. એટલે તો સંતો કહે સાહેબ સબકા બાપ બેટા કિસી કા નહીં, બેટા હો કે અવતરે વો સાહેબ નહીં. તો શ્વાસાને સમજો. આગળના ભાગમાં આપણે શ્વાસા શું છે, શ્વાસા શું બોલે છે, તમને શું માર્ગદર્શન આપે છે, તમામ બાબતની આપણે વાણી દ્વારા વિવેચન કરશું. જય ભીમ, નમો બુદ્ધાય, જય મોજીયન સાહેબ.